છે. હા, બધા પોતપોતાની વ્યવસ્થાથી આગળ વધે. ભેગા થવાનો અર્થ એક જ મકાનમાં કદાચ ના રહી શકે, કોઈ ભણવા જાય, કોઈ કામ કરવા જાય, પણ મનથી પરિવાર જોડાયેલો રહે, એકબીજાના સ્નેહથી જોડાયેલો રહે. ભગવાને દુનિયામાં કેવું વિજ્ઞાન આપ્યું છે, વિજ્ઞાન, આ ભાવનાઓનું વિજ્ઞાન કેવું છે. બા ઇન્ડિયા રહેતા હોય ને દીકરો અમેરિકા રહેતો હોય, એ અમેરિકામાં દુઃખી હોય તો ઇન્ડિયામાં રહેલા બાની આંખમાં આંસુ આવી જાય. કયા સેટેલાઇટથી જોડાયેલા છીએ, કયા તાતણાઓથી આપણે બંધાયેલા છે. આટલા હજારો કિલોમીટર દૂર દીકરો દુઃખી છે, એ સાંભળીને અહીંયા બાની આંખ ભીની થાય. આ જ તો સાચો ચમત્કાર છે. ચમત્કાર જોવો હોય આપણે કહ્યું 8 અજાયબીઓ, સાચી અજાયબી તો આ માનવ દેહ છે. ક્યારેક ચહેરાને દર્પણ સામે જોઈને જુઓ, આ સાચી અજાયબી આ છે. કેવી આંખ ભગવાને આપી, કેવા કાન આપ્યા છે, કેવો દેહ, કેવું શરીર, કેવું જીવન પરમાત્માએ આપ્યું છે. આવું કોણ રચી શકે છે? ગ્રસ્તાશ્રમના દર્શન કરવા નારદજી આવ્યા અને જોયું પ્રભુ બધાને આનંદમાં રાખે છે. અને એટલા માટે ઘરમાં પણ ભગવાન નિમિત્તે પણ ક્લેશ ન થવો જોઈએ. જે ઘરમાં બહુ ક્લેશ હોય ત્યાં ઠાકોરજીને રહેવું ગમતું નથી. બને એટલા સંઘર્ષો ટાળો, ઓછા કરો, એકબીજાને સમજવાની કોશિશ કરો. કારણ કે અનુકૂળતા સંસારમાં હશે તો ભગવાનમાં મન વધારે લાગશે. પણ જે સંસાર બગાડીને બેઠો છે એનું મન ભગવાનમાં લાગતું નથી. અનાસક્તિ જુદી વસ્તુ છે અને બગાડવું જુદી વસ્તુ છે. અનાસક્ત થવાનો અર્થ એ નથી થતો કે બધા જોડે સંબંધો તોડીને બેસી જઈએ કે હવે મારે કોઈની પડી નથી, જેનું જે થવું એ થાય. વૈષ્ણવ નિષ્ઠુર ન હોય, નિર્મોહી હોય પણ નિષ્ઠુર ન હોય. બંનેમાં ફરક છે. નિષ્ઠુર બનવું અને નિર્મોહી બનવું. જેનું જે થવું હોય મારે શું, આ તો નિષ્ઠુરતા કહેવાય. વૈષ્ણવ તો વધારે લાગણી વાળો હોય, અજાણ્યાના પણ દર્દને ન જોઈ શકે એવો વૈષ્ણવ હોય તો સ્વજનોના દુઃખને કેમ જોઈ શકે? જે સેવા કરતો હોય તો કેટલો ઇમોશનલ હોય. જે એક પાષાણમાં સાક્ષાત પરમેશ્વરનો અનુભવ કરી શકે એટલો ઇમોશનલ વ્યક્તિ જીતા જાગતા માણસમાં પરમાત્મા ન જોઈ શકે, આવો તો ન હોઈ શકે. આંગળી કરે પ્રહલાદ અને થાંભલામાં કઈ નરસિંહ ભગવાન સંતાઈને નથી બેઠા, પણ પ્રહલાદની શ્રદ્ધા એમાંથી ભગવાનને પ્રગટાવે છે. આવો શ્રદ્ધાવાન માણસ તો કેમ ન થઈ શકે? ગ્રસ્થાશ્રમના દર્શન કર્યા છે. પ્રભુ અમારા એક આદર્શ ગ્રસ્થાશ્રમી છે. શ્રેષ્ઠ આશ્રમ ગ્રસ્થાશ્રમ છે. અને એટલા માટે તમે ગ્રહસ્થ છો એટલે પોતાની જાતને સંન્યાસી કરતા જરાય નબળા ન માનતા. સંન્યાસના ધર્મો છે, ગ્રહસ્થાશ્રમીના ગ્રહસ્થાશ્રમના ધર્મો છે. અને તમે જે નિભાવી રહ્યા છો એ ગ્રહસ્થાશ્રમના શ્રેષ્ઠ ધર્મો નિભાવી રહ્યા છો. દર્શન કર્યા છે. આગળ જરાસંઘ ઉદ્ધારની કથા આવી છે. રાજસુ યજ્ઞ કરવો છે યુધિષ્ઠિર મહારાજને, છેલ્લે જીતવાનો જરાસંઘને રહી ગયો છે. પ્રભુને લઈને ગયા છે. યુદ્ધની પ્રસિદ્ધ કથા છે અને ચીર્યો છે ભગવાનના ઈશારા પ્રમાણે. અને અહીંયા રાજસુ યજ્ઞની તૈયારીઓ કરી છે. પાંડવો રાજસુ યજ્ઞ કરવા માટે તત્પર બન્યા, પણ યજ્ઞની શરૂઆત અગ્ર પૂજા કોની કરવી? સર્વાનુમતે નક્કી થયું કે અગ્ર પૂજા કૃષ્ણની થવી જોઈએ. અને પુષ્ટિ માર્ગનો તો સિદ્ધાંત જ છે, જીવનમાં કોઈ પણ લૌકિક અલૌકિક પ્રસંગ આવે સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરાય. બાળકનો જન્મદિવસ આવ્યો પહેલા નંદ મહોત્સવ ઠાકોરજીના પલના કરું. લગ્નનો દિવસ આવ્યો ઠાકોરજીનો વિવાહ ખેલનો મનોરથ કરું. આપણે ત્યાં તો હરિગુરુ વૈષ્ણવ અને આ ત્રણેય દ્વારા આપણા મંગલ પ્રસંગને મંગલ બનાવતા હોઈએ. કોઈ પણ સારો પ્રસંગ આવે એક કાર્ય જરૂર કરજો, કોઈ એક વૈષ્ણવને પણ પ્રસાદ જરૂર લેવડાવો, કણિકા પણ લેવડાવો. ઠાકોરજીને આરોગાવવું અને એની કણિકા વૈષ્ણવને લેવડાવવું. આ ઉત્સવ મનાવવાની પ્રક્રિયા છે. અને એટલા માટે અગ્ર પૂજા પ્રભુની સૌથી પહેલા ઠાકોરજીને યાદ કરાય. તમારા જીવનમાં કોઈ પણ સુખ આવે, જો વૈષ્ણવની ચતુરાઈ શું છે, જીવનમાં આવેલા સુખને આનંદમાં પરિવર્તિત કરતા એને આવડે છે. ભાગ્યથી સુખ આવે છે અને સમજથી સુખને આનંદમાં કન્વર્ટ કરી શકાય છે. કારણ કે તમે સત્કર્મો કર્યા, પુણ્યો કર્યા, એનાથી સુખ આવ્યું. પણ તમારી વૈષ્ણવતા, તમારી સમજદારી એ છે મળેલા સુખને
સત્કાર્યોમાં ખર્ચી તમે એને આનંદમાં કન્વર્ટ કરી લીધું. સેવામાં ખર્ચી, ઠાકોરજીમાં ખર્ચી એને આનંદમાં કન્વર્ટ કરી લીધું. એક જણનો મનોરથ હોય પણ લાભ કેટલાને મળતો હોય. આનંદની આ જ વિશેષતા છે. લૌકિક કાર્યો કેવા છે? જે કરે એને મજા આવે. લૌકિક કાર્યો, જેમ ફટાકડો ફૂટ્યો દિવાળીમાં, એટલો જ અવાજ ને એટલો જ પ્રકાશ સામેવાળા ઘરવાળાને પણ દેખાય, પણ ફોડ્યો હોય એને જે મજા આવે એ સામેવાળાને આવે? હવે એણે ફોડ્યો એમાં મારે શું, એમ થાય? નહીં તો જરાય ફરક ન હોય અવાજમાં, લાઇટમાં. આ લૌકિક કર્મ એવા છે કે જે પોતાને આનંદ આપે, પણ ભગવત કાર્યો કેવા છે? આ લૌકિક કાર્ય. નિમિત્ત એક, મનોરથી કોઈ એક, પણ એનો આનંદ, આ શાહ પરિવાર જ્યારે મનોરથ કરે ત્યારે કેટલા પરિવાર સુધી આ આનંદ વ્યાપી જતો હોય છે. આ લૌકિકતાની વિશેષતા છે. ગમતાનો કરીએ ગુલાલ જેને કહેવાય. અને આ તો આપણી વૈષ્ણવી વૃત્તિ, મળેલું એને વાંટવાની વૃત્તિ, અને વાટીને આનંદ માણીને જઈએ. અહીંયા રાજસુ યજ્ઞમાં સર્વાનુમતે નક્કી કર્યું છે કૃષ્ણની અગ્ર પૂજા કરીશું, અને વિરોધ નોંધાવ્યો શિશુપાલ. અને દરેક જગ્યાએ કોઈ ને કોઈ શિશુપાલ ક્યાંક હોય, બીજે ક્યાંય એને કોઈ બાબતમાં વાંધો ના આવે, પણ ભગવાનનું નામ લો એટલે ને વાંધો. આ શિશુપાલ વૃત્તિ છે. વિરોધ કર્યો, 100 અપશબ્દો બોલ્યો, ભગવાને એનો ઉદ્ધાર કર્યો છે. એ તો પૂર્વથી નિર્ધારિત હતું. આગળ અનેક પ્રકારની કથાઓના વર્ણન આવ્યા છે. પ્રભુના મિત્ર સુદામાની કથા આવી અને વર્ણન કરતા બોલ્યા, કૃષ્ણનો કોઈ એક સખા, મધુરાષ્ટકમાં એટલે જ મહાપ્રભુજી કહે સખ્યમ મધુરમ. પ્રભુના સખાઓ કેટલા! પ્રભુ જેવો મિત્ર દુનિયામાં કોઈ નથી. એને મિત્રતા નિભાવવા માટે પ્રભુએ આખી જિંદગી લગાવી દીધી. એક એક તમે ચરિત્ર જુઓ. બાળપણમાં વ્રજમાં ઠાકોરજીના સખા આ ગોપ બાળકો છે. ત્યાંથી પ્રભુ પધાર્યા મથુરા, અને મથુરામાં પ્રભુનો સખા છે ઉદ્ધવ. આ પત્ર લખીને જે વ્રજમાં મોકલ્યા, એમાં લાભ કોને થયો? પ્રભુ તો ત્યાં ને ત્યાં રહ્યા, ગોપીઓ ત્યાં ને ત્યાં રહી, પણ જીવન બદલાઈ ગયું ઉદ્ધવનું. એટલે પોતાના મિત્રનું જ ભલું કર્યું ને પ્રભુએ. હસ્તિનાપુર, ત્યાંથી આગળ જાઓ તો ત્યાં સખા છે અર્જુન. સખેતી મત્વા, વારે વારે ગીતાજીમાં સખા સખા કહીને સંબોધન કરે છે. એમ તો ગોપીઓએ પણ સખા શબ્દનો પ્રયોગ કર્યો છે. સમાનશીલ વ્યસનેષુ સખ્યમ એમ કહ્યું. જેના શોખ અને સ્વભાવ સરખા હોય ત્યાં સાખ્ય ઉદ્ભવે. અર્જુન માટે તો પ્રભુએ ઘણો શ્રમ કર્યો છે. અને દ્વારિકા લીલામાં તમે આવો, કૃષ્ણસ્યા સખા કશ્ચિત બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ. કેવો છે આ સુદામા? બ્રાહ્મણ છે. લૌકિક ધન નથી, બ્રહ્મવિત્ત છે. બ્રાહ્મણને એના ભજનનું ધન એની પાસે હોવું જોઈએ. બને એટલું ભગવદ નામ મંત્ર જાપ એને કરવા જોઈએ. તો એની વાણીમાં તેજ આવે, પ્રભાવ આવે. એની વાણી સાચી કરવા ભગવાન બંધાઈ જાય. જેના મુખમાં ભગવદ નામ સતત રહેતું હોય ને, ત્યારે કોઈ પણ સારું કાર્ય કરવા જાઓ ને તો એવા ભગવદીય, એવા આચાર્યના આશીર્વાદ લઈને જાઓ, જેના મુખમાં ભગવદ નામ રહેતું. કારણ કે જેના મુખમાં સતત ભગવાનનું નામ રહે, એ ખાલી બોલી પણ દે ને કે આ ઠાકોરજી તારું કામ કરી દેશે, તો એની લાજ ભગવાન રાખી લેતા હોય છે. કારણ એના મુખમાં ભગવાનનું નામ છે. એનો એ પ્રભાવ એની વાણીમાં આવે છે. એવાના આશીર્વાદ લઈને જજો, એવાને જય શ્રી કૃષ્ણ કરીને જજો. તમારે ત્યાં આસપાસ કોઈ પરિચિતમાં એવા ભગવદી હોય, ખૂબ સેવા કરતા હોય, કોઈ ભગવદ નામ લેતા હોય, ખૂબ ઠાકોરજીનું નામ જપતા હોય, કોઈ પણ ઉત્તમ અને મોટું કામ કરવા જાઓ ને તો એને જય શ્રી કૃષ્ણ કરીને જાઓ. એના કરેલા જય શ્રી કૃષ્ણ તમારા જીવનમાં જય લાવી દેશે. કારણ કે એના મુખમાં સતત ભગવદ નામ રહે છે. બ્રાહ્મણો બ્રહ્મવિત્તમ વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ. ઇન્દ્રિયોની બહુ લાલસા નથી. જેનું મન ભગવાનમાં લાગ્યું હોય એને બહુ લાલસાઓ ન રહે, એની આસક્તિઓ સમાપ્ત થઈ છે. વિરક્ત ઇન્દ્રિયાર્થેષુ પ્રશાંત આત્મા જીતેન્દ્રિય. આત્માથી જે તૃપ્ત હોય એને કોઈ વસ્તુ પામવાની ઈચ્છા ન રહે. જે પોતાનાથી સંતુષ્ટ નથી એ સાધનોને ગોતે છે તૃપ્ત થવા, પૂર્ણ થવા. અને જે પોતાનાથી તૃપ્ત છે
એને પછી કોઈ સાધનની અપેક્ષા રહેતી નથી. પ્રશાંત આત્મા જીતેન્દ્રિય, ઇન્દ્રિય જીત છે. સુદામા અયાચક વ્રત લીધું છે, માંગીશ નહીં, મળે એ પ્રભુની ઈચ્છા સ્વીકારી લઈશ. પત્ની પણ ખૂબ આદર કરે છે. પતિ પત્નીએ પણ એકબીજાના નિયમોને આદર આપો, સાથ આપો, એકબીજાને એના ધર્મ સાચવવામાં સહયોગી થવું. તમારા સાંસારિક કાર્યોમાં કોઈ સાથ આપતું હોય તો એના અલૌકિક કાર્યમાં તમે સાથ આપો. બંને જો ભેગા મળીને સત્કર્મ કરો તો ધર્મ કેટલો સહેલો થઈ જાય. જેમ સાંસારિક કાર્યોમાં બંને સાથે રહીને કાર્ય કરો છો, એમ આધ્યાત્મિક કાર્યોમાં પણ જો બંનેનો સાથ મળી જાય ને તો ઘરમાં ભક્તિ બહુ સરળ બની જાય, ઘરમાં સેવા બહુ સરળ બની જાય. અને એટલા માટે સાથીદાર થયા છો તો લૌકિકમાં જે સાથ આપો છો એવો અલૌકિકમાં પણ સાથ આપો. એનાથી તમારું જ કલ્યાણ થવાનું છે, તમારું જ ઘર પવિત્ર થવાનું છે. એટલે સહયોગ કરો. બને તો વિરોધ તો ક્યારેય નહીં કરો. તમને ફાવે સેવા કરો. તમે એમ કહો કે ચલો મને આમ બેસીને સેવા નથી ભાવતી, પણ બજારનું કંઈ પણ લાવવાનું હોય મને કહી દેજો, હું લઈ આવીશ. બજારથી લઈને આપો, એ પણ તમારી સેવા છે. જે રીતે સેવા કરી શકે પણ સાથે રહીને કરો. એનું સૌભાગ્ય આપણે ત્યાં તો ઘણું ગીતમાં આવ્યું કે ગોપીજનો કહે છે, જ્યારે ધન્યાસ્મ મૂળ મતયોપી હરિણ્ય એતા યા નંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ વેણુ રણિતમ સહકૃષ્ણ સારા પૂજામ દધુવિરચતામ પ્રણયાવલોકઈ. સહકૃષ્ણ સારા હરણીઓ હરણ સાથે છે, એટલે ગોપીઓ યાદ કરે કે તું ભાગ્યશાળી છું કે તમે બંને ભેગા મળીને ભક્તિ કરો છો. ઘરના બધા જ લોકો જો ભક્તિમાં સાથ આપતા હોય તો ઘરમાં કેવું પવિત્ર વાતાવરણ થઈ જાય. પ્રયાસ કરજો, ઘરમાં કોઈ એક ભક્ત હોય તો બાકી બધાએ સાથ આપો. અહીંયા સુદામાએ લીધેલા સંકલ્પોનો સાથ પત્ની આપે છે. પણ જ્યારે બાળકો ભૂખ્યા થાય અને રાતના સમયે બાળકો કહેતા હોય, માં કંઈક તો ભોજન આપ, અમને નીંદ નથી આવતી ખાલી પેટે. અને હવે મન ડગવા લાગ્યું. બે હાથ જોડીને સુદામાને કહ્યું, નાથ, તમારા પવિત્ર સંકલ્પોનો હું આદર કરું છું, ના નથી, પણ બાળકોને ભૂખ્યા જોવાતું નથી. મેં સાંભળ્યું છે કે દ્વારિકાનો નાથ આપનો મિત્ર છે, સહપાઠી છે, અને એમ નથી કહેતી કે માંગવા જાઓ. એમ મેં તો સાંભળ્યું એ છે કે એક વાર કોઈ એના દર્શન કરી લે ને તો એના જન્મ જન્મનું દારિદ્ર ટળી જાય. એક વાર જઈને એને મળી તો આવો. રોજ જ્યારે પત્ની આવું કહેવા લાગ્યા, સુદામાએ વિચાર કર્યો કે આ પત્ની નથી બોલતી, એના હૃદયમાં બિરાજીને ઠાકોરજી બોલી રહ્યા છે. ક્યાંક પ્રભુને મને મળવાની ઈચ્છા થઈ છે એટલે મને બોલાવે છે. જો ઘણીવાર ઠાકોરજી આપણને કહેવા માંગતા હોય ને, સીધા ન કે, કોઈ ગુરુ ના મૂકે, કોઈ ભગવદી ના મૂકે, કોઈ સ્વજન ના મૂકે, એની જીભ પર બેસીને બોલે. પણ એ સમયે આપણી સમજ જોઈએ કે હમણાં આ વ્યક્તિ નથી બોલતો, એની અંદર બેસીને પરમાત્મા મને કોઈ સંકેત કરી રહ્યા છે. ઘરમાં કોઈ એક જણ કહેતું હોય ને, આટલા દિવસ થયા આપણે શ્રીનાથજી નથી ગયા, ત્યારે સમજી જજો કે આ પત્ની કે પતિ નથી કહેતા, ક્યાંક શ્રીજીને તમને મળવાની ઈચ્છા થઈ લાગે છે એટલે આને માટે બોલાવે છે. આપણે વ્રજમાં નથી ગયા ઘણા દિવસથી. એ સમજ આપણી જોઈએ કે ભગવાન ક્યારે કોઈની જીભ પર બેસી આપણને સંકેત કરતો હોય. જેણે ભગવત નામ ખૂબ લીધા હોય ને એને તરત સમજાઈ જાય આ પરમાત્માનો સંકેત છે, આ પ્રભુ સંકેત કરી રહ્યા છે. સુદામાને થયું કે મારો દ્વારિકાનો નાથ મને મળવા માંગે છે એટલે આમ બોલાવી રહ્યો છે. નક્કી કર્યું કે કાલે હું દ્વારિકા જઈશ. નિર્ધાર કર્યો, પણ આવ્યા અકિંચન અવસ્થામાં, આવી ગરીબીમાં પણ આના મનની મોટાઈ જુઓ. પત્નીને કહે છે, પણ ખાલી હાથે કઈ રીતે પ્રભુ પાસે જાઉં? હું જઈને પ્રભુને શું આપીશ? આપવાનો વિચાર કરે. અને પ્રસિદ્ધ કથા છે, 4 મુઠ્ઠી તાંદુલ બાંધી પીઠ પર લટકાવી ઝોલી સુદામાજી નીકળ્યા છે. પ્રભુનું નામ લેતા લેતા સુદામા નીકળ્યા, થાકી ગયા, વૃક્ષ નીચે સૂઈ ગયા અને પ્રભુએ યોગ નિંદ્રામાં ઉપાડી અને દ્વારિકાની બહાર લાવીને મૂકી દીધા.
આંખ ખુલી, નગરી દેખાય. કોઈ વ્યક્તિને જતા પૂછ્યું કે આ કઈ નગરી છે? કે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. સ્વર્ણમય નગરી છે. મોટા મોટા મહેલોના શિખરોને જોતા જોતા બધાને પૂછતા પૂછતા કે દ્વારિકાધીશનો મહેલ ક્યાં છે? અને મહેલની બહાર આવીને સુદામાજી ઉભા રહ્યા. અંદર પ્રવેશવા જાય ને દ્વારપાલો બહાર આવી ગયા. કોણ છો? ક્યાં જાઓ છો? કોનું કામ છે? શું કરવું છે? ગભરાયા સુદામાજી. અરે દ્વારિકાધીશ મારો મિત્ર છે નાનપણનો, એને મળવા આવ્યો છું. અરે તમારા જેવા તો રોજ ઘણા આવીને ઉભા હોય, બધાને મળવા જાય તો રાજકાજ ક્યારે કરે? જાઓ, નહીં મળે હમણાં. સુદામાજી મનમાં ગભરાયા. આટલી દૂરથી આવ્યો, પ્રભુ દર્શન નહીં આપે. અરે એકવાર જઈને કહી તો દો કે એમનો મિત્ર સુદામા બહાર ઉભો છે. તને કહ્યું ને અહીંયા ના આવીશ, નીકળ અહીંયા. થોડી વાર થાય ને ફરી ફરીને પાછા આવે. દ્વારપાલોના આવ્યો ક્રોધ, ધક્કો માર્યો છે. પડ્યા છે સુદામા. હૃદય ભરાઈ આવ્યું. આટલી દૂરથી આવ્યો ને પ્રભુના દર્શન નહીં થાય. એક વાર જઈને ખાલી મારું નામ એને કહી દો, અને એ ના પાડશે તો હસતા મોઢે નીકળી જઈશ. દ્વારપાલોને પણ થયું કે આટલું આ કહે છે, લાવ જઈને કહીએ તો ખરા. દ્વારપાલો અંદર ગયા છે. સોનાના હિંડોળે રૂક્ષ્મણીની સાથે પ્રભુ ઝૂલી રહ્યા છે. દ્વારપાલોએ આવી જય ઘોષ કરી અને કહ્યું પરમાત્માને કે બહાર કોઈ ગરીબ બ્રાહ્મણ ઊભો છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા શબ્દ કાનમાં પડ્યા, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા છે. ઉડતા પિતાંબરને લઈ દોડતા દોડતા પરમાત્મા સુદામાને જોયો, કૂદકો મારી સીડીઓને ફલાંગી બાત ભીડી લીધી છે. સુદામા, અરે આટલા વર્ષે તને મારી યાદ આવી, આવ આવ અહીંયા મારા સિંહાસન પર બેસ. અને પધરાવીને લઈને આવ્યા. પોતાના સુવર્ણમય સિંહાસન પર સુદામાને પધરાવ્યા. રાણીઓને કહેવા લાગ્યા, અરે ગરમ પાણી લાવ, કેસરનું જળ લાવ, ચરણ પખારવા છે. અને કેસરનું જળ કરવા જાય એના પહેલા તો પાણી પરાત કો છુયો નહીં ઓર અસુવન જલ સે પગ ધોએ. ઠાકોરજી પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખારી રહ્યા છે. બધા અવાક બનીને જુએ. આટલા મોટા રાજા મહારાજાઓ આજ સુધી આવ્યા, પણ આવો આનંદ પ્રભુના ચહેરા પર ક્યારેય નથી જોયો. આવો ઉત્સાહ પ્રભુના ચહેરા પર ક્યારેય નથી જોયો. આવો સન્માન કોઈનું આજ સુધી નથી જોયું કે ભગવાન જેને પોતાના આંખના આંસુઓથી ચરણ પખારતા હોય. પોતાના વસ્ત્રો નવા લઈને પહેરાવ્યા છે, મુગટ પહેરાવ્યો છે. રાત્રિના સમયે ભોજન કરવા બંને મિત્રો બિરાજ્યા છે. અલક મલકની વાતો કરી રહ્યા છે. નાનપણમાં સાંદીપનીના આશ્રમમાં સાથે ભણતા, કેવી ગુરુજનની આપણે સેવા કરતા, રોજ ગુરુમાં લાકડા લેવા મોકલતા. અને વાત કરતા કરતા પ્રભુએ યાદ અપાવ્યું, સુદામા તને યાદ છે એ દિવસે ગુરુમાએ લાકડા લેવા મોકલ્યા હતા. હું નીચે ડાળમાં ને તું ઉપરની ડાળમાં. વરસાદ ખૂબ પડતો હતો. ગુરુમાએ ચણા 2 મુઠ્ઠી આપ્યા હતા, કે એક તારા માટે ને એક મારા માટે. અને મેં પૂછ્યું કે કંઈક આપ્યું છે ગુરુમાએ? ત્યારે તું એકલો ખાઈ ગયો હતો સુદામા. અને સાંભળતાની સાથે સુદામા 14 આંસુએ રડવા લાગ્યા. પ્રભુ, એનો જ તો દંડ ભોગવું છું. આ ગરીબી મારા ભાગ્યમાં લખાયેલી નહોતી, પણ આપના ભાગનું ખાઈ ગયો ને એટલે મારી ઈચ્છાથી ગરીબી ભોગવું છું. આપેલું પ્રભુએ ને પ્રભુને ન આપી શક્યો, એની તો આજ દશા થાય.